નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી. મુસીબત લઈને આવી છે. કસ્બા ભૈરાવાસથી કુકસ સુભાષણ રોડ વિસ્તારમાં પડેલી ટાઉન ટીપી સ્કીમ 4માં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર પ્રતિ ચોરસ મીટર 40થી 60ના ભાવે ચૂકવાયું છે. તો સામે આ ખેડૂતોને વિકાસ ફાળા પેટે પ્રતિ ચોરસ મીટર 435 રૂપિયા વિકાસ ફાળો ભરપાઈ કરવાની નગર નિયોજન દ્વારા નોટિસ આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોની જમીન પણ ગઈ અને સામે વળતર મળ્યું તેના કરતાં 10 ગણા વધુ નાણાં સરકારમાં ભરવા પડે તેમ છે. આ સ્થિતિમાં ખેડૂતોએ વિકાસ ફાળા વિવાદના મહેસાણાના ખેડૂતોને ગોળો અને ગોફણ બંને ગયા જેવો ઘાટ સર્જાયો છે. કોઈપણ શહેરના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમયાંતરે અને જરૂરિયાત મુજબ નગર નિયોજક વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે છે. મહેસાણામાં હાલમાં ટીપી સ્કીમ 4 લાગુ થવા જઈ રહી છે. ટીપી સ્કીમ 4 માટે મહેસાણામાં વર્ષ 2007માં તૈયારી કરવામાં આવી હતી અને આ વર્ષ 2008માં આ સ્કીમ હેઠળ 90 ખેડૂતની જમીન ટીપી સ્કીમ માટે સંપાદિત કરીને પ્રતિ ચોરસ મીટર 40થી 60 રૂપિયાના ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. હવે વર્ષ 2023માં આ ટીપી લાગુ કરવાની તૈયારી કરીને નગર નિયોજક કચેરી દ્વારા ફાઇનલ પ્લોટિંગ કરી દેવાયું છે. જોકે ફાઇનલ પ્લોટિંગ થતાં જ જમીન ગુમાવનાર ખેડૂતોને નગર નિયોજક કચેરી તરફથી મળેલા એક કાગળને પગલે 90 ખેડૂતો વિમાસણમાં મુકાઈ ગયા છે. કારણ કે આ જમીન જ્યારે સંપાદિત થઈ ત્યારે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 40થી 60 રૂપિયાના ભાવે વળતર ચૂકવાયું હતું, જ્યારે હવે વિકાસ ફાળા પેટે પ્રતિ ચોરસ મીટર 435 રૂપિયાનો ભાવ ભરપાઈ કરવા ખેડૂતોને કહેવામાં આવ્યું છે. આ કારણે જમીન ગુમાવનાર ખેડૂતોએ ટીપી સ્કીમ 4નો વિરોધ નોંધાવ્યો છે. કારણ કે જમીન તો ગઈ પણ વળતર મામૂલી મળ્યું અને હવે વળતરના પ્રમાણમાં 10 ગણો વિકાસ ફાળો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ કરી દીધી છે. આ ટીપી 4 છે અને ટીપી 5 પડી છે. બે ટીપી 4ના અંદર જે મેટલ લાઇનિંગ પાથર્યા છે એના અંદર બાવળિયા ને એવું બધું ઉગ્યું છે. બીજો બધો ભજવાડ બધો વધારે છે ગાયોનો બધાનો, અને જે બેટેલિયન 4 કાઢ્યો છે એ બહુ વધારે પડતો કાઢ્યો છે. અને અમારા જે પૈસા આપ્યા છે એ 40 રૂપિયાનો ભાવ મીટરે આપે છે અને એમને અમારા જોડે 440 465 એવા પૈસા અમારા જોડે માગણી કરી છે. અને આ બધું કે હાલ ના તમે પૈસા ભરો ત્યારે થાય એવી બધી માગણી એમની છે. વધારે અમારે કોઈ પૈસો ભરવાનો નથી અને અમારા રોડ અમને કરી આપે એવી અમારી માગણી છે. નગરપાલિકા કશું સાંભળતી નથી અને અમે આવેદન પત્ર કે કોઈ આપવા જઈએ તો સાહેબ કે કોઈ હાજર રહેતા નથી, બહાર જતા રહે છે. તો બીજી તરફ આ મામલે મહેસાણા નગરપાલિકા ટીપી વિભાગ દ્વારા કંઈક જુદો જ ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે મહેસાણા નગરપાલિકા માને છે કે ખેડૂતોને ચૂકવાયેલું વળતર ખૂબ જ ઓછું છે, સામે વિકાસ ફાળાનો દર વધુ છે. વર્ષ 2008માં જમીન સંપાદિત કરાઈ ત્યારે જંત્રીનો ભાવ ઓછો હતો, જ્યારે હાલમાં જંત્રીનો દર ખૂબ જ ઊંચો છે. આ મુજબ દર નિયત કરવામાં આવ્યા છે. જોકે જંત્રીના દરને કારણે હાલ 90 ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જમીન તો આપવાની થઈ, પરંતુ સાથોસાથ વિકાસ ફાળાના રૂપિયા આપવાની સ્થિતિએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મહેસાણામાં ટીપી સ્કીમ 4 ખરી એનો વિવાદ છે અને એમાં માગણી એવી છે કે દરેક જે ખેડૂતની ટીપી સ્કીમ 4માં જે જમીન કપાત થયેલ છે, જમીન સંપાદન થયેલ છે, એમાં દરેક ખેડૂતને અલગ અલગ ભાવ આપે છે, જેમાં 30થી 60 રૂપિયાનું વળતર આપે છે. એની સામે 400થી 600ની વચ્ચે, એટલે 400થી 600ની વચ્ચે વળતર વિકાસ ફાળો આપવાનો છે. એટલે મૂળ અહીંયા પ્રશ્ન તમે સમજી શકો છો કે એમને વળતર ફક્ત 40થી 60ની વચ્ચે, એટલે આપણે ગણીએ તો 60 રૂપિયા વળતર મળતું હોય છે. એની સામે 435 જેવો વિકાસ ફાળો ઉભરાવતા હોય તો આ વસ્તુ અયોગ્ય છે. એટલે અમારી માંગણી સાવ સ્પષ્ટ છે કે હાલની જે જંત્રી ચાલે છે એ પ્રમાણે અમને ભાવ મળવો જોઈએ. જે ટીપી સ્કીમ છે એ ટીપી સ્કીમ સરખી રીતે અમલીકરણ થાય, એનું એ મહેસાણા વિકાસ થાય, એ અમારી માગણી છે. એક તરફ મહેસાણા શહેરમાં 15 વર્ષ બાદ ટીપી સ્કીમ લાગુ થવા જઈ રહી છે, તો બીજી તરફ જંત્રીના દરના તફાવતને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાની નોબત આવી છે. જોકે ખેડૂતોએ આ મામલે વાંધા અરજી રજૂ કરી જો યોગ્ય નિર્ણય ન આવે તો કાનૂની લડત આપવાની પણ તૈયારી આરંભી દીધી છે. જો તમે બહારનું ખાવાના શોખીન હો તો પરિવાર સાથે ફાસ્ટફૂડ ખાતા પહેલા 100 વખત વિચારજો, કારણ કે રાજકોટ મનપાની ફૂડ વિભાગની ડ્રાઈવમાં યાજ્ઞિક રોડ પર અને કાલાવાડ રોડ
હોકર્સ ઝોનમાં આવેલ ફાસ્ટફૂડની 2 દુકાનમાં 10 કિલો બટાકા, બ્રેડ, ચોકલેટ, સોસ સહિતના માલોનો નાશ કરાયો હતો અને નમૂના પણ લેવાયા છે. ફૂડ વિભાગની સર્વેલન્સ ટીમ દ્વારા યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્સમાં રહેલા શ્રીનાથજી ફાસ્ટફૂડમાં ચકાસણી હાથ ધરાઈ હતી. ત્યાંથી વાસી અને સડેલા 4 કિલો બટાકા, એક્સપાયર થયેલા 1 કિલો ચોકલેટ સોસનો નાશ કરી નોટિસ આપી હતી. આ સાથે જ આ રીતે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે આવેલ હોકર્સ ઝોનમાં ભોલા ફાસ્ટફૂડમાં ચેકિંગ કરાયું હતું. ત્યાંથી પણ 5 કિલો અખાદ્ય વાસી પાઉં, બ્રેડ, પિઝા બેઝ ફેંકીને નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે તે હાલ તવાયત બોલાવવામાં આવી રહી છે. ત્યારે દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ત્યાં દાબેલા ચણાનું જે ઉત્પાદન કરતા યુનિટ પર છે તે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છે તે 8 ટન જેટલો છે તે અખાદ્ય જે ચણાનો છે તે જથ્થો જોવા મળ્યો હતો. દાબેલા ચણાના જે જથ્થાના કારણે છે તેને નાશ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા છે તે ચણાના છે તે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે તવાયત બોલાવી રહ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, તેમની સાથે જ વાત કરીશું જે આ યુનિટ પર છે તવાયત બોલાવવામાં આવ્યું છે. શું કહેશું? આજે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજી ડેમની પાછળના જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, જેમાં આશા ફૂડ્સ અને JK સેલ્સ કરીને 2 પેઢીઓ છે, જે ફૂડ લાયસન્સ વગર નમકીન્સ છે, ચેપેલ ચણા છે, જેનું અત્રે ઉત્પાદન કરીને એ લોકો ચડાવતા. જ્યારે અમે સ્થળ ઉપર મુલાકાત લીધી ત્યારે જે ચણા હતા એ ચણા ફૂગવાળા ચણા હતા, જીવાતવાળા ચણા હતા, જેનું સ્ટોરેજ કરેલું હતું અને જે ચણા પલાળી અને પછી એને એના મશીનમાં જે ચેપવા, જે દબાવવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા દરમિયાન શંખજીરુંનો ઉપયોગ કરતા હતા. શંખજીરું છે ટોટલી નોન એડિબલ છે, એનો ઉપયોગ પરમિટેડ છે જ નહીં એની અંદર. અને જે બીજા કંઈ પેકિંગ છે, જે નમકીન્સ છે, ચેપેલ ચણા છે, જેને પેકિંગ કરવામાં આવતું એ પેકિંગ ઉપર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કંઈ લેબલિંગ કરવાનું હોય એ કોઈ પણ જાતનું લેબલિંગ અત્યારે અમને જોવા મળેલ નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ચણા ખાવાથી છે લોકોને કેવા પ્રકારની બીમારી જોવા મળતી? આ પ્રકારના ચણા ખાવાથી મોઢાના અલ્સર છે, પેટના અલ્સર છે, આંતરડાને લગતી બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને યુનિટને કોઈ GST બિલ કે એવું કોઈ તપાસવામાં આવ્યું છે? ના, અત્યારે અમે જોવામાં આવ્યું તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે લાયસન્સ એને લેવું પડે છે, પણ એને કોઈ પણ જાતનું લાયસન્સિંગ કરાવેલ નથી, કોઈ પણ માણસોના મેડિકલ કરાવેલા નથી, ઇવન પાણીનો રિપોર્ટ પણ કરાવેલ નથી. અને જે ખરેખર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે મેન્યુફેક્ચરિંગ યુનિટના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ પ્રમાણેનું આ યુનિટ નથી. ચોક્કસપણે જે આરોગ્ય વિભાગની તવાયત હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત છે તે ફૂડ સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો સાથે જ છે જે લાયસન્સ લેવામાં આવતું હોય છે તે લાયસન્સ પણ છે તે હાલ ઉપલબ્ધ નથી, જેના કારણે છે તે એ લોકોમાં છે એ ચણા ખાવાની પ્રિયતા જોવા મળતી હોય છે. પરંતુ જે આ દાબેલા ચણાનો જે મોટા પ્રમાણમાં છે તે જથ્થો ઝડપાયો છે, 8 ટન જેટલો છે તે આ જથ્થો ઝડપાયો છે, જેના કારણે લોકોના છે તે આરોગ્ય સાથે છે કંઈક ના કંઈક આવા વેપારીઓ છે તે ચેડા કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે આ દ્રશ્યોમાં આપ જોઈ શકાય છે કે કેટલા પ્રમાણમાં છે તે દાઝેલું એ તેલનો ઉપયોગ થતો હતો. જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેલ છે એ પણ છે તે મોટા પ્રમાણમાં છે તે દાઝેલું જોવા મળી રહ્યું છે. અને ચણાને દાબવા માટે છે તે શંખજીરુંનો ઉપયોગ થતો હતો. જે શંખજીરું છે તે એક પ્રકારનું છે તે આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ છે તે લોકોના છે તે મોટા પ્રમાણમાં નુકસાન કરતું હોય છે, જેના કારણે છે તે લોકોના આરોગ્ય સાથે આવા વેપારીઓ છે તે ચેડા કરતા હોય છે. અને આરોગ્ય વિભાગ દ્વારા છે તે હાલ ઇન્ડસ્ટ્રી એરિયામાં છે તે તવાયત બોલાવવામાં આવ્યું છે. 8 ટન જેટલો છે તે દાબેલા ચણાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને નાશ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર. ગુજરાતના હાઈસ્પીડ સેક્ટર વિશ્વરાજ જાડેજાએ હાલમાં ઇટાલીના લોમ્બાર્ડીમાં 11 થી 21 જાન્યુઆરી સુધી રમાઈ રહેલ વિન્ટર વર્લ્ડ માસ્ટર ગેમ્સની હાઈસ્પીડ સ્કેટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દુનિયાના 30 વર્ષથી ઉપરની ઉંમરના ખેલાડીઓને નવી ઊંચાઈઓ આપતી આ ચેમ્પિયનશિપમાં વિશ્વરાજે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશ્વરાજે હાઈસ્પીડ સ્કેટિંગમાં 71થી વધુ મેડલ્સ જીત્યા છે અને હાલ ઇટાલીની વિન્ટર વર્લ્ડ માસ્ટર ગેમ્સ લોમ્બાર્ડિયા 2024માં ભાગ લઈ રહ્યો છે.
આગળ વાત કરીએ તો 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે, જેને લઈને સમગ્ર દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર અંગે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાનંદજીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન રામના મંદિરના અનાદિકાળથી પુરાવા છે. અયોધ્યામાં રામ મંદિર બાબતે ખૂબ જ કાયદાકીય લડત કરવી પડી હતી. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવવામાં આવતો હતો. વિધર્મીઓએ પણ કોર્ટમાં એફિડેવિટ કરી કહ્યું હતું કે હિન્દુઓની જગ્યા છે અને પરત કરી દેવી જોઈએ. કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરે તે યોગ્ય નથી. શંકરાચાર્યજી નથી જતા અથવા તો મંદિર અધૂરું છે તો પ્રાણ પ્રતિષ્ઠા ન થાય તેવી વાતો યોગ્ય નથી. કોંગ્રેસ પાર્ટી શંકરાચાર્યજીને અનુસરતા થયા તે પણ સારી વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ મુજબ લોકોએ એક સાથે અયોધ્યા ન જવું જોઈએ. અવ્યવસ્થા સર્જાય અને વિધર્મી આતંકવાદીઓ પણ હુમલો કરે તો સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. દેશભરમાં ઉત્સાહ છે, કારણ કે આખા દેશના ડીએનએમાં રામ છે. જે લોકોની આસ્થા બીજા કોઈ દેવતામાં હોય કે બીજા કોઈ ધર્મમાં હોય તો એ મૂળ તો બધા હિન્દુ જ છે, એનો ડીએનએ જ છે. અને આજે આ બધું ટેકનોલોજીના અને એઆઈના આક્રમણને લીધે થોડી હિન્દુ સંસ્કૃતિના મૂલ્યનો રાસ થોડો જોવા મળે છે. બાકી આજથી 200-500 વર્ષ પહેલા, 100-150 વર્ષ પહેલા આખો દેશ હિન્દુ જીવન રીતે જ જીવતો હતો. અને સદીઓથી અનાદિકાળથી ભગવાન શ્રી રામનો ઉલ્લેખ વેદમાં છે. અનાદિકાળથી રામના આદર્શો પર જ, રામને સૂચવેલી જીવન દ્રષ્ટિ પર જ હિન્દુ સમાજ જીવતો આવ્યો છે, ભારત જીવતો આવ્યો છે. અને એટલે ઉત્સાહ બહુ જ સ્વાભાવિક છે. અને આજે નથી, કદાચ આપે નોંધ્યું નહીં, રથયાત્રા નીકળીને ત્યાર તો કોઈ પ્રતિષ્ઠા નહોતી, પણ રથ જ્યાંથી પસાર થાય એની ધૂળ લોકો માથે ચડાવતા. અને એટલા માટે આ બહુ સ્વાભાવિક છે. દેશમાં એકલાવાની, વિદેશોમાં સર્વત્ર છે. આખા દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ છે ત્યાં ત્યાં આજે ઉજવવાનો એ લોકોનો આખી યોજનાઓ ઘડી છે. એટલે ખૂબ આનંદ છે. અને હવે જે રાજકીય નેતાઓ કહેતા હોય ને વિરોધ કરતા હોય, હું માનું છું ત્યાં સુધી એ રાજકારણ છે. ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, રાજકારણમાં ધર્મ હોવો જોઈએ. ધર્મનું પહેલું લક્ષણ છે સાચું બોલવું. હવે જે લોકો વિરોધ કરી રહ્યા છે અને શંકરાચાર્યને આગળ કરી રહ્યા છે, એ સૌને મારી એક જ વિનંતી છે કે ભાઈ, તો શંકરાચાર્યને આગળ કરીને તમે આમાં નથી જતા, આખું જીવન શંકરાચાર્યજીના કયા પ્રમાણે જીવન, તો પછી આવું તમે નહીં કહો. એમના કહેવાનો જ પ્રશ્ન નથી. શું એ લોકોને જે શંકરાચાર્યજી પ્રચાર પ્રસાર કરે છે વેદના નિત્ય કર્મકાંડનો, વેદના જીવન ગો માતાની પૂજાનો, કે આપણા મૂર્તિ ભગવાનની પૂજાનો, આસ્થાનો, એ છે. આ એ જ સરકારો છે કે જે લોકોએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી ન બનવા દેવા માટે કેટલા સાધુઓને મારી નાખ્યા હતા દિલ્હીમાં, આજથી 52-55 વર્ષ પહેલા. એ જ સરકાર, એ જ નેતાઓના પૂર્વજો છે. એટલે હવે આ બધું, અને આ એ જ સરકારના પૂર્વજોએ મારા રામ સેતુના કેસ હતો જે મારો આચાર્ય સભાનો, એમાં એફિડેવિટ આપી હતી કે રામ કાલ્પનિક પાત્ર છે. એટલે આ બધું રાજકીય દાવપેચ છે. એટલે ફરી હું કહું કે ધર્મમય રાજકારણ થયું. રામજીમાંથી આ શીખવા જેવું છે. એમણે એટલું નીતિમય યુદ્ધ કરી, યુદ્ધ દુશ્મન સાથે પણ કેવો વ્યવહાર કરવો એ એમણે શીખવાડ્યું છે. એટલે આપને એટલી જ નમ્ર વિનંતી છે કે પ્રજાની આસ્થા સાથે રમત ન રમો, આસ્થાને હંમેશા બઢાવો આપો. અને આ દેશ રામે ચીંધેલા માર્ગ ઉપર જ ભારત છે. ભારતની આઈડેન્ટિટી આર્થિક નથી, ભારતની આઈડેન્ટિટી રામના જીવન મૂલ્યો છે. અને એટલા માટે સૌ આપણે એક ભેગા થઈને સમર્થ ભારત બનાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા અને આપની વિનંતી. આગળ વાત કરીએ, વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર હર અને હરિની ભૂમિ છે. આ ભૂમિનો અનેરો ઇતિહાસ લખાયેલો છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી જ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બને તે માટે શોભાયાત્રા કાઢી હતી. અને તે સમયે 1990માં નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના સારથી બન્યા હતા.
અને આજે દેશના કરોડો લોકોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજવાના છે, જેની ઉજવણી વિશ્વ આખું કરી રહ્યું છે. ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે ભગવાન શ્રી રામનું જીવન અને તેમણે આપેલ ઉપદેશ અને કરેલ સત્કર્મની ચર્ચાઓ કરવામાં આવી. ઘણા વર્ષો પછી આજે વિશ્વના જે લોકો છે તેમનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે. ખાસ કરીને અયોધ્યાની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી રામ જે રામલલ્લા છે તેની જે મૂળભૂત જગ્યા છે અયોધ્યામાં બિરાજવાના છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ આ જે ઉત્સવ છે તેમને દિવાળીના તહેવારની જેમ ઉજવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશવાસીઓ છે તે અયોધ્યા તરફ મીટ માંડીને બેઠી છે. આગામી દિવસોમાં અયોધ્યા મંદિરે ભવ્ય ઉત્સવ થવાનો છે. ત્યારે અદ્ભુત મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે. ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરેથી આ એક જગ્યા છે કે જ્યાંથી ભગવાન શ્રી રામની એક શોભાયાત્રા નીકળી હતી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીએ આ શોભાયાત્રા કાઢી હતી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સારથી બન્યા હતા અને આજે એ સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. ત્યારે આજે આપણી સાથે લોક સાહિત્યકાર અને દેશ અને વિદેશમાં જેઓનું નામ છે તેવા માયાભાઈ આહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમના મુખે જ સાંભળીએ ભગવાન શ્રી રામના જે તેમની શૈલીમાં જ ભગવાન શ્રી રામ દ્વારા જે અયોધ્યા મંદિરમાં જે સંઘર્ષો થયા છે તેમની શૈલીમાં. જી માયાભાઈ. બધાને જય શ્રી રામ, જય સોમનાથ. બહુ સારી વાત કરી કે ભગવાન રામના એની જન્મભૂમિના અંદર મંદિર બનાવવા માટે આમ તો 488 વર્ષની આજુબાજુ એટલે 500 વર્ષની આજુબાજુ જ્યારે 1528માં બાબરે એ મંદિર તોડી અને અહીંયા ઢાસો બનાવેલો, ત્યારથી કયેક રાજાઓ, કયેક સંતો, કયેક મહાપુરુષો સંઘર્ષ કરીને પરાજય થતા પણ અત્યાર સુધી જે મહારાજ ભગીરથ રાજાએ 3 પેઢી કાઢી નાખી માં ગંગાનું તપ કરવા માટે અને આખર ગંગાજીનું અવતરણ થયું એટલે આપણે એને ભાગીરથી ગંગા કહીએ છીએ. એમ આપણા સંતો, આપણા રાજાઓ, આપણા રામ પ્રેમીઓની પણ એટલું કે સનાતન પ્રેમીઓ કે આમાં તમામ જે કહીએ કે બલિદાન આપ્યા છેલ્લે હજારો કાર સેવકો, આ બધાના બલિદાન થતાં જ્યારે કારણ કે કાર સેવા પહેલાં અહીંયા સોમનાથથી રામલાલા હમ આએંગે મંદિર વહી બનાએંગે અયોધ્યા ન પહોંચે એ પહેલાં આ બધાને ગિરફ્તાર કરવામાં આવ્યા, જેલોમાં નાખવામાં આવ્યા. કેટલાએ જે પીડા ભોગવી, કેટલા વિઘ્નો આવ્યા. આખરી બધા વિઘ્નોને ટાળીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખરા અર્થમાં એક ભારત વર્ષનો સપૂત કેવો હોવો જોઈએ એનો દાખલો બેસાડ્યો. અને આ ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હું એટલું જ કહેવા માગીશ, આપણે બધાએ પ્રતિષ્ઠા થવું પડશે. જ્ઞાતિ વાતિના વાડા મૂકીએ, નાના મોટાના ભેદભાવ મૂકીએ. એ કોઈ નાનો લાગતો હોય ને, પીડા થતી હોય, મોટો આપ કરી શકો, એને બી મદદ કરો. પગ ખેંચવાને બદલે એના હાથ પકડીએ, આપણી સાથે લઈએ અને મોદી સાહેબનું જે સૂત્ર છે આત્મનિર્ભર તો જ થઈ શકે માણસ. કોઈક નિર્ભર કરવાવાળો તો જોવે. આપણે બધાને ટેકો આપીએ જેમ ભગવાન રામ વાનરોનો સહાય માગી. નહીંતર એ ભગવાન રામ દાખલો શું બેસાડો? આ માટે જ કે બધાને સાથે રાખો. વનવાસીને કોણ બોલાવતું હતું? પ્રભુ રામે આખા વનવાસ દરમિયાન સબરીના બોરથી લઈ એક સેવાડે બેઠેલી એક ભીલ, એક સબરી, એના હેઠા બોર ભગવાન રામે ખાધા હોય. અને એટલું નહીં પણ સેતુ બાંધતી વખતે એક ખિસકોલીએ કામ કર્યું હોય. પશુ પક્ષી જટાયુથી લઈ 5 તત્વને પૃથ્વીથી સાથે લઈ આકાશથી લઈને અગ્નિ, કારણ કે લંકા હળગાવી છે, 5 તત્વને સાથે રાખીને 5 તત્વનો અર્થ થાય કે આપણા જે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, એ કર્મથી પણ કોઈને નાના ન સમજીએ, જ્ઞાનથી પણ કોઈને નાના ન સમજીએ. 5 તત્વને સાથે રહીને ચાલીએ
અને સેતુ બાંધે તો કર્યું શું એણે કે એ બહુ મને પ્રસંગ યાદ આવે કે જ્યારે રાવણને મારીને લંકા ઉપર વિજય મેળવી વિભીક્ષણને ગાદીએ બેસાડે છે અને પછી વિભીક્ષણ જ પોતાનું પ્લેન લઈ વિમાન લઈ અને પ્રભુ રામને અયોધ્યા મૂકવા જ્યારે આવે છે ત્યારે માં જાનકીને વિમાનમાં બેસાડી અને પ્રભુ રામ છે એ લંકાની ઉપર આમ વિમાનને ફેરવે છે અને પ્રભુ રામ કહેતા જાય છે કે અહીંયા કુંભકર્ણને માર્યો લક્ષ્મણજીએ, અહીંયા હનુમાનજી આને માર્યા, ફલાણે આને માર્યા, અહીંયા રાવણને મારવામાં આવ્યો, શેષે માર્યો છે, કારણ કે શેષ વિશેષ કરીને જે બાણ એકત્રિત ચડાવ્યા. પ્રભુ ક્યાંય એવું નથી બોલતા કે અહીંયા મેં કર્યું છે. એ જ રીતે હનુમાનજી ક્યાંય નથી બોલ્યા કે આ મેં કર્યું છે. એટલે માં જાનકી પૂછે છે પ્રભુ તમે કાંઈ ન કર્યું, કારણ કે આખા ઓલામાં ક્યાંય પ્રભુ રામ ન બોલ્યા. અને ત્યારે સેતુ બંધ ઉપર વિમાનને લાવે છે અને કહે છે કે દેવી મેં કાંઈ કર્યું હોય તો આ સેતુ મેં બાંધ્યો છે. મારો કહેવાનો અર્થ પ્રભુ રામ જોડવાનું કામ કરે છે, તોડવાનું કોઈ દી કામ નથી કરતા. અને આજે અયોધ્યામાં આવડું મોટું કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે રામાયણ વિશે કલાકોની વર્ષો પેઢીઓ વયું જાય, આપણા જન્મોજન્મ વયા જાય તો રામચરિત્ર માનસ આપણે પૂરું ન કરી શકીએ. એના વિશે તો શું બોલી શકીએ આપણે. હું હંમેશા કહું છું કે શરૂઆત એ રામ છે, મધ્ય રામ છે અને કાંઈ નથી ત્યાં પણ રામ છે, શૂન્ય રામ છે અને સર્વસ્ત્ર પણ રામ છે. અને એ ભગવાન રામનું મંદિર બન્યા પછી આપણે બધાએ ભારત વર્ષના તમામ સનાતનીઓએ નાના મોટાના ભેદભાવ મૂકીને ધર્મના વાડા મૂકીને આપણે બધાએ સનાતની બનવું પડશે અને એક બનીને ફરીવાર પાછા જે અયોધ્યામાં રામ ભગવાન બિરાજ્યા એટલે રામરાજ એને જ કહી શકાય કે તમામ સુખી. અને તમામ સુખી તો જ થઈ શકે અંદરથી ઈર્ષા જાય તો પ્રભુ રામ તો જ અયોધ્યામાં રાજી થાય. અને એ પ્રભુ રામના ચીલે ચાલીએ, રામનું કીધું કરીએ, રામ કર્યું એમ કરીએ. કૃષ્ણએ કીધું એમ કરાય, કૃષ્ણે કર્યું એમ ન કરાય. અને રામે કર્યું એમ કરાય, એણે કીધું એમ ન કરી શકાય. કહેવાનો અર્થ એ સિદ્ધાંતોની વચ્ચે પ્રભુ રામ કાયમ આપણા માટે આપણા પ્રભુ છે, આપણા ઈશ્વર છે અને આપણો બાપ છે. અને કહેવાય ગયો બધે એ જ છે. અને વર્ષો પહેલાં પ્રભુ રામ જ્યારે અવતર્યા હોય અને 500 વર્ષ પછી પાછા ભગવાન, જેમ પહેલાં તો 14 વર્ષે વનવાસમાં પાછા આવ્યા, પણ આ તો 500 વર્ષ પછી પાછા આપણે રામ મળ્યા છે. જોજો આ રામ આપણાથી વયા ન જાય, આપણાથી દૂર ન વયા જાય, એને કાયમ આપણા હૃદયમાં રાખીએ એવી પ્રાર્થના સાથે બધાને જય જય શ્રી રામ, જય સિયારામ. જી માયાભાઈ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કે જેઓ અયોધ્યાના રાજા હતા પરંતુ ઘણા કષ્ટો તેમણે વેઠ્યા હતા. જે પિતાથી દૂર રહ્યા, સીતા માતાથી દૂર રહ્યા, પુત્રોથી દૂર રહ્યા, તેમની પ્રજાથી દૂર રહ્યા. તો આ તકે આપ એક લોક સાહિત્યકાર છો, આપની શૈલીમાં એક એવું ગીત કે આજના યુવાનો અને સમગ્ર દેશવાસીઓ માટે અર્પણ હોય. ભગવાન રામના કાર્ય જીવનમાં એક તો એણે ચેલેન્જ મારતા શીખવાડ્યું છે. આ દેશનો યુવાન એવો જ હોવો જોઈએ, નીડર હોવો જોઈએ અને ગમે એવી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત હોવી જોઈએ. ભગવાન રામ એ શીખવે છે. ત્રીજી વાત કે દરેકને સાથે રાખે છે, પણ એમાંય મોટો કોણ થાય, એમાં એક જ એની સેનામાં હતા પ્રભુ હનુમાનજી. ભગવાન રામ જ્યારે ગાદીએ બેસી ગયા, અયોધ્યામાં લઈ દરેક મિત્રો જેણે જેવા કાર્યો કર્યા હતા એ બધાને પહેલી વહેલી ભેટ સોગાદ આપી છે. વિભીક્ષણને એને પહેલો વિદાય કર્યો, કારણ કે ઉતાવળમાં હતો, લંકા રેઢી હતી અને કીધું છે કે પ્રભુ મારે જવું છે. પહેલી રજા કોઈ માગી હોય તો વિભીક્ષણે માગી છે. પછી જે વાનરો સુગ્રીવથી લઈ જાંબુવાનજી, એક થોડોક અચકાણો છે અંગત કે પ્રભુ મારા બાપે તમને સોંપ્યો છે, હવે તમારું શરણ મૂકીને હું ક્યાં જાઉં. ત્યારે પ્રભુએ કીધું કે ના બેટા તારે જવું જોઈએ, કારણ કે મેં તને યુવરાજ બનાવવાની મેં વચન આપ્યું છે તારા પિતાને, માટે તું કિષ્કંધા જાય. પણ એક વ્યક્તિને રજા ના આપી, આજીવન રજા ના આપી. આજની તારીખે પણ અયોધ્યાના રાજા તરીકે હનુમાનજીને, કારણ કે પ્રભુ રામે છેલ્લે હનુમાનજીને ગાદીએ રાજ આપ્યું અયોધ્યાનું, આવું પણ એક કહી શકાય. તો એ આપણી વચ્ચેથી રજા નથી લીધી. અને એ એવા હતા કે રામને ઋણી એ રાખ્યા રે એણે, બેગણા બારણે રાખ્યા જગતમાં, એક જજન મોરે રે એણે
રામને ઋણી રાખ્યા. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. એ મોતીડા કરડી એણે એ માળા હું તોડી એના ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે 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 એણે રામને ઋણી રાખ્યા. કરીને કોઈ દી ઉઘરાણી એણે ચોપડા ચોખા રાખ્યા. એ રાજસત્તામાં જેણે એ ભડકા ભાડ્યા પછી ધૂળમાં ધામા જોને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે 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 એણે રામને ઋણી રાખ્યા. ભગત બાપુની આ કવિતા હું ભગવાન રામના ચરણોમાં અર્પણ કરું છું. જય શ્રી રામ. જી આ હતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. તો સમગ્ર દેશવાસીઓના રોમ રોમમાં રામ છે. અત્યારે શેરીઓ ગલીઓ ગામડાઓ શહેરો તમામમાં કળશ યાત્રા ફરી રહી છે. ભગવાન શ્રી રામના અયોધ્યાથી આવેલા આ જે કળશ છે તે આમંત્રણ રૂપી દરેક લોકો સ્વીકારી રહ્યા છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ પોતાની મૂળભૂત જગ્યા અયોધ્યામાં બિરાજશે. આ ક્ષણને લોકો મીટ માંડીને બેઠી રહ્યા છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.